ઓકે, તો ચેપ્ટર ચાલે છે આપણું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે CX બંધના સ્વભાવ વિશે અભ્યાસ કર્યો હતો. હવે જે છે એ હેલો આલ્કેન સંયોજનની બનાવટ વિશે ભણવાનું છે. તો કે ટોપિક રહેશે આપણો હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. તો હેલો આલ્કેન સંયોજનની બનાવટમાં જે છે એ તમારું પહેલું જે છે એ પ્રિપરેશન થશે એ થઈ જશે તમારું હેલોજીનેશન દ્વારા. હેલોજીનેશન. હવે હેલોજીનેશન દ્વારા તમારે શું બનાવવાનું છે? તો કે હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ બનાવવાના છે. હવે હેલોજીનેશન જે છે આ જે છે ટોપિક તમારો 11મા ધોરણથી છે. આ થિયરી તમારા 11મા ધોરણમાં આવી ગઈ છે. હવે હેલોજીનેશનમાં શું થાય છે? તો કે હેલોજીનેશનમાં શેમાંથી બનાવવામાં આવે છે? તો કે હેલોજીનેશનમાં લેવામાં આવે છે આલ્કેન. આલ્કેન લઈશું. આલ્કેન અને ત્યારબાદ હેલોજન સાથે રિએક્શન થશે. X2 બરાબર આપણે લઈએ હેલોજન Cl2Br I અને X. એના પછી આ જે પ્રક્રિયા થાય છે એ પ્રકાશની હાજરીમાં થાય છે. પ્રકાશની હાજરીમાં થાય છે. Hb. ઠીક છે. અને ફાઇનલી જે બને છે આપણને મળે છે આલ્કાઇલ હેલાઇડ મળે છે. શું મળે છે? આલ્કાઇલ હેલાઇડ મળે છે. અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા છે મુક્ત મૂલક હેલોજીનેશનની છે. મુક્ત મૂલક વિસ્થાપન હેલોજીનેશનની છે. ઠીક છે. તો મુક્ત મૂલક હેલોજીનેશન રિએક્શન છે. હવે આ જે પ્રક્રિયા જે છે અહીંયા સમજો કે આપણે બનાવવાનું છે હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડ બનાવવાનું છે. તો અહીંયા આપણને જરૂરિયાત શેની પડશે? તો કે આલ્કેનની. આલ્કેનમાંથી બનાવવાનું છે તો કે આલ્કેનનું જ હેલોજીનેશન કરવાનું છે. તો કે હેલોજન જોઈશે, સૂર્યપ્રકાશની હાજરી યા ફિર યુવી લાઇટ જોઈશે એટલે કે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અને ફાઇનલી આપણને બની જાય છે આલ્કાઇલ હેલાઇડ બને છે. તો કઈ રીતે? તો કે અહીંયા જે છે તો આટલી વસ્તુની આપણને રિક્વાયરમેન્ટ થશે. જો રિએક્શન થશે તો કઈ રીતે? સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે CH4 પ્લસ Cl2 gives અને આ જે પ્રક્રિયા થાય છે એ પ્રકાશની હાજરીમાં થશે. પ્રકાશની હાજરીમાં થશે અને અહીંથી તમારો એક હાઇડ્રોજન અને અહીંથી એક ક્લોરીન તમારું વિસ્થાપન થશે. અને અહીંયા જે છે તમારું બનશે -HCl તમારું રિમૂવ થશે. અહીંથી હાઇડ્રોજન અને અહીંથી એક ક્લોરીન. તો શું બનશે? તો કે CH3Cl બની જશે. CH3Cl બનશે. ફરી આનું શું થશે? તો કે ફરી આનું હેલોજીનેશન થશે. હેલોજીનેશન થશે એટલે ફરી તમારે આના પર લખી દઈએ તો કે Cl2 જોઈશે પ્લસ Hv અને તમારો રિમૂવ થશે -HCl રિમૂવ થશે. તો અહીંથી એક હાઇડ્રોજન ફરી વિસ્થાપિત થશે અને વિસ્થાપિત થશે અને બનશે CH2Cl2 બનશે. હજુ આની પાસે હાઇડ્રોજન છે તો હજુ પણ હેલોજીનેશન થશે. તો એ જે છે તમારું આ પ્રમાણે થશે Cl2 પ્રકાશની હાજરી અહીંથી એક ક્લોરીન અહીંથી એક હાઇડ્રોજન -HCl અને બની જશે તમારો CHCl3 બનશે. હજુ એક હાઇડ્રોજન હોવાને કારણે શું થશે? હજુ આનું અગાડી હેલોજીનેશન થશે અને આ પ્રમાણે બનશે Cl2 ની પ્રેઝન્સમાં પ્રકાશની હાજરી અને -HCl તમારો નીકળશે અને બનશે અહીંયા CCl4. અહીંયા સુધી રિએક્શન થશે અને ફાઇનલી તમારો બનશે આ તમારો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બનાવી દે છે. હવે અહીંયા જે છે સમજો કે આ જે છે તમારો આલ્કેન મિથેન
મિથેન છે, આલ્કેન છે. આલ્કેનનું ક્લોરીન સાથે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતા શું થશે? તો કે હેલોજિનેશનની પ્રક્રિયા થશે, ક્લોરિનેશન થશે, હેલોજિનેશન થશે અને બનશે તમારો ક્લોરોમિથેન. ફરી અહીંયા હાઇડ્રોજન હોવાને કારણે ફરી રિએક્શન થશે, ડાયક્લોરો મિથેન બનશે, ત્યારબાદ ટ્રાયક્લોરોમિથેન અને ફરી એક હાઇડ્રોજન હોવાને કારણે એન્ડિંગમાં તમારું બનશે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. હવે અહીંયા જે છે કે હેલોજિનેશન પ્રક્રિયા જે છે આ પ્રક્રિયામાં શું થાય છે કે સમઘટકો મળે છે. તમને મોનો હેલો આલ્કેન જે છે એ તમને શુદ્ધ સ્વરૂપે મળતો નથી. અહીંયા આપણને મળે છે સમઘટકો મળે છે. તો કે સમઘટકો મળે છે તો એક બીજું એક્ઝામ્પલ લઈએ તો કઈ રીતે? તો કે અહીંયા તમે ચેક કરો કે સપોઝ આપણે અહીંયા લઈ લઈએ છીએ CH3 CH2 CH3 પ્રોપેન લઈએ, આ થઈ જશે આપણો પ્રોપેન છે. હવે આની આપણે રિએક્શન કરાવવાની છે હેલોજિનેશન. તો કે સપોઝ આ રીતે આપીએ, ક્લોરીન સાથે કરીશું, પ્રકાશની હાજરીમાં થશે. હવે સમજો કે અહીંયા જે છે અહીંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે અને અહીંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે. તો અહીંયા જે છે તમને બે પ્રોડક્ટ મળશે. તો એક પ્રોડક્ટ સપોઝ અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે તો -HCl તો નીકળી જશે, અહીંથી એક Cl અને અહીંથી એક હાઇડ્રોજન. તો પ્રોડક્ટ શું બનશે? તો કે CH3 CH2 CH2 અને Cl બનશે. તો આ બની જશે આપણો તો કે 1 ક્લોરો પ્રોપેન, 1 ક્લોરો પ્રોપેન મળી જશે. હવે અહીંથી પણ હાઇડ્રોજન રિમૂવ થઈ શકે છે. તો સપોઝ આપણે અહીંથી રિમૂવ કરીએ Cl2 Hv -HCl. તો સપોઝ અહીંથી રિમૂવ કરીએ તો આપણી પ્રોડક્ટ બનશે CH3 CH Cl અને CH3. તો આ બને છે તમારો 1 2 3 2 નંબર પર ક્લોરીન, તો 2 ક્લોરો પ્રોપેન બને છે. ઠીક છે, 2 ક્લોરો પ્રોપેન બને છે. તો પ્રશ્ન એમ થાય છે કે અહીંયા જે છે સમઘટકોનું હેલોજિનેશન પ્રક્રિયા વડે સમઘટકોનું શું મળે છે? મિશ્રણ મળે છે. તો અહીંયા જે છે એક પ્રોડક્ટ એક નિપજ તમારી વધારે મળે છે અને એક નિપજ ઓછી મળે છે. અહીંયા કહી દઉં છું કે આ નિપજ જે છે તમને ઓછી મળશે અલ્પ માત્રામાં અને આ જે છે વધારે પ્રમાણમાં મળશે, વધારે પ્રમાણમાં મળશે. એનું કારણ શું છે? તો કે અહીંયા મેં તમને સમજાવ્યું કે આ જે પ્રક્રિયા જે છે કયા પ્રકારની છે? તો કે મુક્ત મૂલક હેલોજિનેશન. મુક્ત મૂલક હેલોજિનેશન એટલે કે અહીંયા જે છે મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે અને મુક્ત મૂલક હેલોજિનેશનમાં અહીંયા જો થશે તો સમજો તો કે અહીંયા પ્રાઇમરી મુક્ત મૂલક જનરેટ થશે અને અહીંયા સેકન્ડરી, અહીંયા પ્રાથમિક અને અહીંયા દ્વિતીયક. હવે મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ તમે સમજવો હોય તો એ જે છે ટર્શરી મુક્ત મૂલક વધારે સ્ટેબલ છે, એના પછી દ્વિતીયક, એના પછી પ્રાથમિક. તો અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન થતું હોવાને કારણે શું થશે? તો કે તમારી આ પ્રોડક્ટ જે છે તમારી શું થશે? તો કે મુખ્ય પ્રોડક્ટ થશે, મુખ્ય નિપજ બનશે. તો આ વસ્તુ છે. તો કે હેલોજિનેશન વડે શું થાય છે કે આઇસોમર મળે છે, એટલે કે સમઘટકો મળતા હોવાને કારણે શું થશે? આ પદ્ધતિ વડે મોનોહેલો આલ્કેન મેળવી શકાતા નથી, જેમને છૂટા પાડવા થોડા મુશ્કેલી સર્જાય છે. ઠીક છે, તો આની જે છે મિકેનિઝમ તો કે ક્રિયાવિધિ કેવી રીતે થાય છે? ફંડામેન્ટલ વસ્તુ એકવાર સમજો. તો કે બનાવવાનું શું છે? તો કે આલ્કાઇલ હેલાઇડ, હેલો આલ્કેન. તો આલ્કેન હેલો આલ્કેન સંયોજનની બનાવટ જે છે અહીંયા તમે સમજો કે હેલોજિનેશન પ્રક્રિયા વડે કરવાનું છે. ઠીક છે, કોની જરૂર પડશે? આલ્કેનની, હેલોજનની, સૂર્યપ્રકાશની અને ફાઇનલી શું બનવાનું છે? તો કે આલ્કાઇલ હેલાઇડ. અને પ્રક્રિયા કઈ છે? મુક્ત મૂલક. મુક્ત મૂલક કેવી રીતે જનરેટ થાય છે? કેવી રીતે ઉત્પન્ન થશે? કે સપોઝ મારી પાસે ક્લોરીન છે, ઠીક છે, તો આ ક્લોરીનના જે સહસંયોજક બંધ છે, આ ક્લોરીનના સહસંયોજક બંધનું વિભાજન જે છે એ સમવિભાજન થશે. કેવું થશે? સમવિભાજન થશે.
ફિશ હુક એરો દર્શાવેલો છે કે એક ઇલેક્ટ્રોન જો સમવિભાજન થશે તો શું બનશે Cl ડોટ Cl ડોટ. તો આ જે ઉત્પન્ન થાય છે આને આપણે કહેવાના છે મુક્ત મૂલકો. શું કહેવાનું છે મુક્ત મૂલક. ઓકે ઠીક છે. જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી હેલોજનેશન થતું રહેશે, ત્યાં સુધી હાઇડ્રોજનનું વિસ્થાપન થતું રહેશે અને ક્લોરીન એડ થતું રહેશે. ફાઇનલી આ બધા સમઘટકો આપણને મળી જાય છે. સમઘટકો એટલે કે આ બધાનું મિશ્રણ મળે છે આપણને અને આમાંથી કોઈ એકને મોનો હેલો આલ્કેનને અલગ પાડવું મુશ્કેલી પડે છે. એટલા માટે આ પદ્ધતિ બહુ સારી નથી. પણ અહીંયા તમે સમજો કે પ્રોપેન લઈશું તો બે પ્રોડક્ટ મળે છે, પણ આ મુખ્ય છે. એનું કારણ શું? તો કે આ પ્રક્રિયા કેવી છે મુક્ત મૂલકની ક્રિયાવિધિને અનુસરે છે અને મુક્ત મૂલકમાં જેની સ્થાયીતા વધારે એ ઝડપી પ્રક્રિયા કરશે, એ સારી પ્રક્રિયા આપશે. તો અહીંયા જે છે અહીંયા કઈ જનરેટ થશે તો કે અહીંયા દ્વિતીયક જનરેટ થશે અને અહીંયા પ્રાથમિક જનરેટ થશે. આ વસ્તુ છે. હવે આની ક્રિયાવિધિ જે છે તો એ ક્રિયાવિધિ સમજીએ. તો કે આ જે મિકેનિઝમ લખાવી છે, આ જે પ્રક્રિયા લખાવી છે એની ક્રિયાવિધિ જોઈએ. તો ક્રિયાવિધિમાં હેલોજિનેશનની આપણે શું જોઈએ તો કે ક્રિયાવિધિ જોઈએ. ઠીક છે, ક્રિયાવિધિ. હવે પહેલું સ્ટેપ જે અહીંયા પ્રક્રિયા થવા માટે મિકેનિઝમ કરવા માટે 3 સ્ટેપ થશે. એક પ્રારંભિક, એક સંચરણ અને એક સમાપન. એટલે કે સ્ટાર્ટિંગ પર ઇનિશિયલ સ્ટેપ, પ્રોપગેશન સ્ટેપ અને એના પછી થશે ટર્મિનેશન સ્ટેપ. તો અહીંયા જે છે પહેલા આપણે લઈએ પ્રારંભિક તબક્કો. ઠીક છે, કયો તબક્કો તો કે પહેલું સ્ટેપ થશે પ્રારંભિક તબક્કો. કયો તબક્કો થશે પ્રારંભિક તબક્કો. ક્રિયાવિધિમાં પહેલું લઈએ પ્રારંભિક તબક્કો. હવે પ્રારંભિક તબક્કામાં શું થશે તો કે સૂર્યપ્રકાશ યા ફિર લાઇટ યા ફિર યુવી લાઇટ ગમે તે લાઇટની હાજરીમાં સમવિભાજન થશે. તો કે શું થશે પ્રકાશની હાજરીમાં સમવિભાજન થશે. એ પ્રમાણે બોન્ડ બ્રેક થશે. તો અહીંયા આપણે લઈએ આ તમારો ક્લોરીન, આ તમારો ક્લોરીન. તો એક બોન્ડ અહીંયા બ્રેક થશે, એક બોન્ડ અહીંયા બ્રેક થશે. તો આ રીતે એક બોન્ડ તમારો જે છે એક એક ઇલેક્ટ્રોન લેશે પ્રકાશની હાજરીમાં. ઠીક છે, પ્રકાશની હાજરીમાં થશે તો એક મુક્ત મૂલક અહીંયા બનશે અને એક મુક્ત મૂલક અહીંયા બનશે. આને આપણે કહીશું મુક્ત મૂલકો. ઠીક છે, મુક્ત મૂલક કહીશું. હવે આગળનું સ્ટેપ જે છે બીજું સ્ટેપ એ તમારું સંચરણનું સ્ટેપ. સંચરણ એને કહીશું આપણે સંચરણ. ઠીક છે, સંચરણ એટલે પ્રક્રિયા હવે આગળ વધશે. હવે રિએક્શન કોની સાથે થવાની છે ક્લોરીનની તો કે થવાની છે આલ્કેન સાથે. તો મિથેન લઈએ તો કે અહીંયા જે છે તો કે આ છે તમારો CH3, H આ પ્રમાણે લખીએ, CH4 છે મિથેન. તો કે આ મિથેનનું આ ક્લોરીન મુક્ત મૂલક સાથે પ્રક્રિયા થશે તો અહીંયા જે બંધ છે એ બંધનું પણ શું થશે સમવિભાજન થશે. શું થશે સમવિભાજન થશે. સમવિભાજન થશે એટલે અહીંયા શું બનશે તો કે સમવિભાજન થશે તો આ હાઇડ્રોજન અને ક્લોરીન આ પણ મુક્ત મૂલક બનશે. તો આ મુક્ત મૂલક સાથે રિએક્શન કરીને માઇનસ HCl બનાવી દેશે. ઠીક છે, માઇનસ HCl બનાવશે અને અહીંયા બની જશે. હવે અહીંયા 1 2 3 બોન્ડ બ્રેક થઈ ગયો છે, એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા બની જશે તમારો CH3 મુક્ત મૂલક બનશે. હવે આ શું કરશે તો કે મિથેન તો કે ક્લોરીનને કહેશે કે તું એ મારું ઘર ઉજાડેલું છે તો હું તારું પણ ઉજાડી દઈશ. તો હવે ક્લોરીન પોતે અહીંયા રિએક્શન કરીને મુક્ત મૂલક બને છે અને આલ્કેનને તોડે છે. તો હવે આલ્કેન પણ શું કરશે એ પણ તોડી નાખશે. કોને તો કે ક્લોરીનને. તો અહીંયા રિએક્શન થશે CH3 મુક્ત મૂલક ક્લોરીનના અણુ. હવે અહીંયા બોન્ડ બ્રેક થશે સમવિભાજન આ પ્રમાણે. તો એક ડોટ અહીંયા, એક ડોટ અહીંયા, એક મુક્ત મૂલક આ, એક મુક્ત મૂલક આ. તો શું થશે તો આગળ જશું તો અહીંયા જે છે વસ્તુ બની જશે તમારું CH3. આ ક્લોરીન આની સાથે જોડાઈ જશે, ક્લોરો મિથેન બની જશે અને ક્લોરીન બની જશે મુક્ત મૂલક. ઠીક છે, અહીંયા મુક્ત મૂલક, અહીંયા મુક્ત મૂલક. હવે એક ભાઈ જે છે આની સાથે જોડાશે અને એક તમારો મુક્ત મૂલક થઈ જશે. હવે આગળની રિએક્શનમાં
તો કે હવે અહીંયા છે તમારો તો કે CH2 લઈએ, અહીંયા H લઈએ, અહીંયા Cl લખીએ. ઠીક છે. હવે જે છે એ કોની સાથે રિએક્શન થશે? તો ક્લોરીન એવું કહેશે કે હવે ક્લોરીન જે છે કે તું મારો બોન્ડ બ્રેક કર્યો, તો હવે હું તારો બોન્ડ બ્રેક કરીશ. તો અહીંથી બોન્ડ બ્રેક કરશે, Cl મુક્ત મૂલક આ લીધો. ઠીક છે. હવે એના પછી જે છે તો અહીંયા શું થશે? હવે સમવિભાજન થશે એટલે આ ભાઈ શું બની જશે? -HCl લઈશું અને બનશે અહીંયા એક બોન્ડ બ્રેક થયો તો બન્યો અહીંયા CH2Cl અને આ મુક્ત મૂલક. હવે જે છે આ રિએક્શન ને આગળ લઈ જઈએ તો કે હવે આ શું કરશે કે આ જે મુક્ત મૂલક બન્યો છે તો આ કોના લીધે બન્યો? ક્લોરીન. તો હવે આ ક્લોરીન નો બોન્ડ બ્રેક કરશે. તો અહીંયા આપણે લઈએ CH2 અને અહીંયા આ Cl એઝ ઇટ ઇઝ આ મુક્ત મૂલક. હવે કોની સાથે? તો કે આ Cl સાથે બોન્ડ બનાવશે. Cl નો બોન્ડ સમવિભાજનથી બનશે અને આ બોન્ડ અહીંયા બ્રેક થશે એટલે અહીંયા બની જશે આપણો તો કે CH2Cl2 બનશે. CH2Cl2 બનશે અને અહીંયા કોણ છૂટો પડશે? ક્લોરીન મુક્ત મૂલક. ક્લોરીન મુક્ત મૂલક બનશે. હવે ક્લોરીન મુક્ત મૂલક બન્યો છે. ઠીક છે. એટલે હવે જે શું થશે કે આ ક્લોરીન આને આનો બોન્ડ બ્રેક કર્યો એટલે હવે આ ભાઈ જે છે આનો બોન્ડ બ્રેક કરી નાખશે. તો એ જે છે આ પ્રમાણે બનશે તો કે આ વસ્તુ CH લઈએ. ઠીક છે. Cl અને અહીંયા તારો થઈ જશે આ મુક્ત મૂલક. હવે આ બોન્ડ બ્રેક થઈ જશે. ઠીક છે. આ બોન્ડ બ્રેક થઈ જશે અને શું બનશે તો કે CH as it is. ઠીક છે. CH as a CH Cl અને આ માઇનસ HCl અહીંથી નીકળી જશે. બરાબર. HCl અહીંથી નીકળી જશે અને શું બનશે તો કે આ મુક્ત મૂલક બની જશે. હવે આ મુક્ત મૂલક બનશે એટલે ફરી આ કોની સાથે રિએક્શન કરશે? CHCl છે. ઠીક છે. CHCl છે. તો આ જે છે ફરી એક ભૂલ થઈ 1 2 3 મુક્ત મૂલક 2 3 4 CH2Cl2 અને અહીંયા બન્યું અહીંયા CH2 જે છે આ પ્રમાણે બનશે. આ છૂટો પડી જશે, એક ભાઈ રહેશે. ઠીક છે. અને અહીંયા આ Cl સાથે અહીંયા બોન્ડ બ્રેક થશે અને અહીંયા બનશે આ મુક્ત મૂલક છે. હવે અહીંયા જે છે અહીંથી બોન્ડ બ્રેક થશે તો આ મુક્ત મૂલક જશે અહીંયા એટલે તમારો બની જશે આ Cl અને આ Cl અને આ તમારો હાઇડ્રોજન અને આ ક્લોરીન તમારો મુક્ત મૂલક બની જશે. હવે જે છે આગળના સ્ટેપમાં શું થશે? અહીંયા નીચે લઈ લઈએ તો કે આને ક્લોરીનનો બોન્ડ બ્રેક કર્યો એટલે ક્લોરીન હવે ફરી આનો બોન્ડ બ્રેક કરી દેશે. તો કે આ જે છે તમારો શું બની જશે? કાર્બન ક્લોરીન 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 અને અહીંયા થઈ જશે હાઇડ્રોજન. ઠીક છે. હાઇડ્રોજન થશે અને હવે કોની સાથે રિએક્શન થશે? ફરી ક્લોરીન સાથે રિએક્શન થશે. આનું ફરી સમવિભાજન થશે આ પ્રમાણે અને અહીંયા જે છે સમવિભાજન થશે તો અહીંયા શું બની જશે તો કે
માઇનસ HCl છૂટો પડશે, આ એઝ ઇટ ઇઝ રહેશે, આને આનો બોન્ડ બ્રેક કર્યો તો હવે આ ક્લોરીન જે છે આનો બોન્ડ બ્રેક કરશે, તો અહીંયા શું બનશે હવે માઇનસ HCl બનશે, અહીંયા તમારો એક ક્લોરીન 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 થઈ જશે અને અહીંયા જે છે આ તમારો મુક્ત મૂલક બનશે, આ પ્રમાણે મુક્ત મૂલક બનશે અને આપણે આ રીતે દર્શાવી દઈએ 1 2 3 Cl 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 અને મુક્ત મૂલક. હવે જે છે મુક્ત મૂલક જે છે હવે ફરી આ કોની સાથે રિએક્શન કરશે તો કે લાસ્ટ એન્ડિંગમાં કરશે 1 2 3 Cl 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 મુક્ત મૂલક અને આણે આનો બોન્ડ બ્રેક કર્યો એટલે હવે ક્લોરીન પાછો જે છે આલ્કેન આ ક્લોરીનનો બોન્ડ બ્રેક કરશે અને શું બનાવી દેશે તો કે આ ભાઈ આની સાથે ચાલ્યો જશે કેમ કે એક ક્લોરીન અહીંયા બનશે એટલે CCl શું બનાવી દેશે તો કે CCl4 બનાવશે અને અહીંયા થઈ જશે તમારું મુક્ત મૂલક. તો આ પ્રમાણે મિકેનિઝમ થાય છે, પરંતુ હજી આ હજુ સ્ટેપ અધૂરું રહ્યું છે, અહીંયા હજુ સમાપન હજુ કરવું પડશે, ટર્મિનેશન સ્ટેપ બાકી છે આનું. તો ટર્મિનેશન સ્ટેપ જે છે એ કઈ રીતે થશે તો કે ટર્મિનેશન સ્ટેપ જે છે આપણે અહીંયા લઈ લઈએ, ઠીક છે. તો કે હવે વસ્તુ એમ છે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સુધી તો બની જાય છે અહીંયા સુધી, ઠીક છે, અહીંયા સુધી બની જાય છે પણ આ પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલતી રહે છે. હવે આને આપણે સ્ટોપ કરવા માટે અંતિમ તબક્કો જે છે તમારો અંતિમ તબક્કો જે છે એ અંતિમ તબક્કો કઈ રીતે થશે તો કે અંતિમ તબક્કો હવે જુઓ કે અહીંયા ક્લોરીન છે એ પોતાના બીજા ક્લોરીન સાથે શું કરશે એક બીજા ક્લોરીન સાથે પણ બનાવી શકે છે, તો એક આ વસ્તુ પણ બનશે તો કે અહીંયા જુઓ તો કે ક્લોરીન ક્લોરીન Cl2 બનાવશે. બીજી વસ્તુ તો કે આપણી પાસે છે શું છે આપણી પાસે આપણે મિકેનિઝમ ચાલુ કરી CH3 છે, તો આ CH3 પોતાના CH3 સાથે બનાવી શકે CH3 CH3 અને CH3 CH3 ઇથેન બનાવશે. બીજી વસ્તુ તો કે CH3 જે છે એ ક્લોરીન ના મુક્ત મૂલક સાથે રિએક્શન કરીને CH3Cl પણ બનાવે છે. તો આ પ્રમાણે જે છે અહીંયા આખી તમારી મિકેનિઝમ પૂર્ણ થાય છે. હવે જે છે અહીંયા આખી રિએક્શન પૂરી થઈ જાય છે પરંતુ 1 માર્ક્સના સવાલ હજુ બાકી છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરવા પડશે કારણ કે અહીંયા જે છે આખું તમારું હોચપોચ થઈ ગયું છે. હવે જે આખી રિએક્શન જે છે જો બોર્ડની એક્ઝામમાં કેટલું હોય તો કે તમારે આટલાથી આ વસ્તુ અને આટલી જ વસ્તુ લખવાની હોય. હવે મિકેનિઝમ પૂછેલી હોય તો આ તમારે આખું દર્શાવવું પડે. હવે અહીંયા જે છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનમાં આપણે આલ્કેન સંયોજન પ્રિપેરેશનમાં પહેલું હેલોજિનેશન કર્યું, એમાં જરૂરિયાત હેલોજનની હતી, આલ્કેનની હતી અને ત્યારબાદ પ્રકાશની હાજરી, બરાબર. તો અહીંયા જે છે તમે જોશો કે જોયું કે CH4 ક્લોરીન સાથે રિએક્શન કરે તો કે જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી કાર્બન ટેટ્રાક્લોરાઇડ સુધી ઊભો રહેશે નહીં. અને ત્યારબાદ તો કે એક બીજો એક્ઝામ્પલ પ્રોપેનનું લીધું તો એના સમયે શું મળે છે આપણને તો કે બે નિપજ મળે છે, એક 1 ક્લોરોપ્રોપેન અને એક 2 ક્લોરોપ્રોપેન મળે છે, ઠીક છે. હવે અહીંયા મુક્ત મૂલક પ્રક્રિયા હોવાને કારણે આ નિપજ તમારી મુખ્ય થશે અને આ ગૌણ થશે. હવે આની મિકેનિઝમ જોવી હોય તો મિકેનિઝમ આપણી થાય છે અહીંયાથી આ રહી, ઠીક છે. તો કે પ્રારંભિક તબક્કો સૂર્યપ્રકાશની હાજરી, પ્રકાશભાઈની હાજરી, તો મુક્ત મૂલક બનશે. મુક્ત મૂલક ત્યારબાદ સંચરણ કોની સાથે તો કે રિએક્શન થાય છે મિથેન સાથે. તો મિથેનનું શું કરશે મિથેનનું પણ સમવિભાજન કરશે, એનો મિથાઇલ મુક્ત મૂલક બનાવશે. એ મિથાઇલ કહેશે કે હવે તું એ મારો બોન્ડ બ્રેક કર્યો તો હું તારો પણ બોન્ડ બ્રેક કરીશ, તો એ આનું પણ બોન્ડ બ્રેક કરશે અને ક્લોરીન મુક્ત મૂલક પછી આ ક્લોરીન આનું બોન્ડ બ્રેક કરશે, હવે આ આનું બોન્ડ બ્રેક કરશે, ઠીક છે, આનો ત્યારબાદ અહીંયા આ મળશે એટલે આ ભાઈ આનો બોન્ડ બ્રેક કરશે. તો આ પ્રમાણે એ રીતે બોન્ડ બ્રેક કરીને લાસ્ટમાં એન્ડિંગમાં હાઇડ્રોજન જે છે તમારો રિમૂવ થશે અને આપણું આ જે છે
લાસ્ટ પ્રોડક્ટ જે છે આ આપણને અહીંયા સુધી પહોંચાડે છે. પણ આ સંચરણ છે, જો રિએક્શન કન્ટિન્યુઅસલી આ સાયકલમાં ચાલ્યા જ કરશે તો આને સ્ટોપ કરવા માટે શું કરવું પડશે? તો કે અંતિમ તબક્કો અંત તો લાવવો પડશે, સમાપન. સમાપન શું લાવવું પડશે? સમાપન, પૂરું કરવું પડશે. ઠીક છે. તો ક્લોરીન મુક્ત મૂલક ક્લોરીન સાથે રિએક્શન કરીને Cl2 બનાવી દેશે. મિથાઇલ મુક્ત મૂલક મિથાઇલ સાથે રિએક્શન કરીને ઇથેન બનાવી દેશે. અને એવું પણ બની શકે કે મિથાઇલ મુક્ત મૂલક ક્લોરીન મુક્ત મૂલક સાથે ક્લોરોમિથેન પણ બનાવી શકે. તો અંતિમ નિપજોમાં તમને પૂછે 1 માર્ક્સમાં તો કઈ કઈ નિપજો મળી શકે છે? તો આ પણ મળે, આ પણ મળે અને આ પણ મળી શકે છે. તો આ એક જે છે મેથડ અહીંયા પૂરી થાય છે. અહીંયા જ આપણે લઈ લઈએ તો કે આને ઇરેઝ કરીને તો કે 1 માર્ક્સના સવાલ પણ આપણે લઈ લઈએ. તો કે આને આપણે ઇરેઝ કરી નાખીએ અને અહીંયા જે છે તમે સમજો. એક બીજી વસ્તુ જે છે અહીંયા સમજવાની છે કે આલ્કેનની હાઇડ્રોજન આયોડાઇડ સાથે ની રિએક્શન કરવા માટે એ રિએક્શન પ્રતિવર્તી રિએક્શન છે. હવે એ પ્રતિવર્તી રિએક્શન જે છે એ પ્રતિવર્તી રિએક્શન હોવાને કારણે ત્યાં ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડશે, કેમ કે જે HI મળે છે HI ફરી રિવર્સિબલ રિએક્શન આપી દે છે. તો HI ને આપણે અહીંયા ગાયબ કરવા માટે આપણે HiO3 જેવા યા ફિર HNO3 જેવા ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડશે. એને આપણે અલગથી લઈ લેશું. અહીંયા હોચપોચ થઈ ગયું છે. તો આ છે તમારી હેલોજિનેશન મુક્ત મૂલક પ્રક્રિયા, એની ક્રિયાવિધિ આ પ્રમાણે છે. આમ લાંબુ બની ગયું.